દેવગઢ બારિયાની મેંદ્રા ચોકડી ખાતે આવેલા ગોડાઉન પર ડીએપી ખાતરની કાળાબજારી સામે જિલ્લા ખેતીવાડી તંત્ર દ્વારા મોટો સપાટો બોલાવવામાં આવ્યો છે. ખાનગી બાતમીના આધારે જિલ્લા અધિકારીઓની ટીમે મેંદ્રા ચોકડી નજીક આવેલા એક ખાનગી ગોડાઉન પર સરપ્રાઇઝ રેડ કરી હતી. રેડ દરમિયાન સહકારી મંડળી સાથે સંકળાયેલા ઇસ્માઇલ બાજી નામના શખ્સ દ્વારા ડીએપી ખાતરનો મોટો જથ્થો શંકાસ્પદ રીતે ગોડાઉનમાં ખસેડવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. ખેતી વિભાગની ટીમે સ્થળ પરથી ડીએપી ખાતરની કુલ 400 થેલીઓ ઝડપી પાડી છે. આ ગોડાઉન બારિયા અનાજ ઉત્પાદક સહકારી મંડળી અને બારિયા વિભાગ ખેડૂત ગ્રાહક સહકારી ભંડાર સંઘ સાથે સંકળાયેલું હોવાનું સામે આવ્યું છે. સહકારી મંડળીના ખાતરની કાળાબજારી કરી ઊંચા ભાવે વેચાણ થતું હોવાની ખેડૂતોમાં અગાઉથી બૂમો ઉઠી રહી હતી. ખેડૂતો પાસેથી મળેલી માહિતીના આધારે ખેતીવાડી વિભાગે કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવ્યું છે. રેડ બાદ તંત્ર દ્વારા ગોડાઉનને સીલ કરી દેવામાં આવ્યું હતું. સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે અને સંસ્થાઓના લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હવે આ સમગ્ર કાળાબજારીના નેટવર્કમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે, ખાતર ક્યાંથી આવ્યું અને કોણે વેચવાનું હતું તે દિશામાં પણ તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ખાતરની કાળાબજારી સામે જિલ્લા તંત્રની આ કાર્યવાહીને પગલે કાળાબજારી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. જી સર. નમસ્કાર, હું સીએમ પટેલ, નાયબ ખેતી નિયામક વિસ્તરણ દાહોદ. આજે રોજ તારીખ 14/8ના રોજ ખેડૂતોની બાતમીના આધારે અમે દેવગઢ બારિયામાં એક શંકાસ્પદ જગ્યાએ ખાતરનો જથ્થો સંગ્રહ કરેલો છે એવી બાતમી હોય તપાસ કરેલી છે. જેમાં બારિયાની બહાર મેંદ્રા ચોકડી ખાતે ગોડાઉન નંબર 7માં બારિયાના જ 2 ડીલરો દ્વારા ડીએપી ખાતરનો 400 જેટલો બેગનો જથ્થો શંકાસ્પદ રીતે સંગ્રહ કરેલો છે. આથી આ જથ્થો આપણા આ ગોડાઉન નોંધાયું ન હોવાથી એ જથ્થાને આખું ગોડાઉન સીલ કરવામાં આવ્યું છે હાલમાં, અને વિગતવાર તપાસ કરીને એ બંને ડીલરોનું લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. સર, કયા કયા ડીલરો સામે આ કાર્યવાહી કરવામાં આવી છે? આ બારિયામાં જે 2 ડીલરોએ જે આ ડીએપી સંગ્રહ કર્યો છે, એક છે બારિયા અનાજ ઉત્પાદન સહકારી મંડળી છે અને બીજું બારિયા વિભાગ ખેડૂત ગ્રાહક સહકારી ભંડાર. આ 2 સંસ્થાઓ છે ખાતર વિતરક. હાલ શું કાર્યવાહી ચાલી રહી છે? હાલ અમે ગોડાઉનને કમ્પ્લીટ સીલ કરી દીધું છે અને નોટિસો પણ અપાઈ ગઈ છે અને એમની ખરીદીની આખી વિગતો મળી હતી. એમનું લાયસન્સ અમે રદ કરવાની કાર્યવાહી કરીશું.